Hello friends, how are you? Today's we meet for our next NEET lecture. In the previous lecture we have completed our oscillations chapter. You know very well. તમને બધાને ખબર છે અને ગયા લેક્ચરની અંદર આપણે ઓસિલેશન્સ નામનું ચેપ્ટર કમ્પ્લીટ કર્યું હતું. અને હવે આપણે નેક્સ્ટ વેવ્સ ઓસિલેશન એન્ડ વેવ્સ સ્ટાર્ટ કરવાના છીએ. સ્ક્રીન ઉપર તમને બધાને દેખાય છે. Sir, waves, what is wave? First question is arise that. કોઈ છે ને many of the reference book, many of the study material or some of the student considered oscillation is the one type of wave. It is the oscillations graph, but it is not a wave. આ ઓસિલેશન્સનો ગ્રાફ છે પણ એકચ્યુઅલમાં છે ને આ વેવ નથી. A sine and cosine functions graph you know very well. It is the sine function graph, it is the cosine function graph. મને બધાને ખબર છે. બટ હિયર તમને એટલી વસ્તુની ખબર હોવી જોઈએ આ જગ્યાએ કે SHM is not a particular type of wave. So what is wave? Wave is the disturbance from the equilibrium position which travels. Waves is the one type of disturbance. વેવ છે ને એકચ્યુઅલમાં ડિસ્ટર્બન્સ છે. એની મીડિયમની અંદર છે ને ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય ને એને તમે વેવ કહો છો. કોઈ પણ મીડિયમની અંદર કંઈ ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે તો તમે એને શું બોલો છો? ઇટ ઇઝ ધી ક્રિએટિંગ ધી વેવ ઇન ડિફરન્ટ મીડિયમ. વેક્યુમ ડઝન્ટ મેટર, મીડિયમ ડઝન્ટ મેટર, એનાથી આપને કોઈ ફેર પડતો નથી. એટલે એ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. Wave is the one type of the disturbance created in the medium. Done? એટલે એ વસ્તુ તમારા માઇન્ડમાં રહી ગઈ? યસ સર, એમાં માઇન્ડમાં રહી ગઈ. તો સર વેવ છે એને ડિફાઇન કઈ રીતના થાય? વેવ તમે જોઈ શકો? ના, યુ કેન નોટ સીન બાય આસ. ફોર એન એક્ઝામ્પલ છે ને આ ફોર ધી ક્લાસિકલ ફિઝિક્સની અંદર જે વેવ ક્રિએટ થાય છે ને એ તમે છે ને ઇઝીલી જોઈ શકો છો. પણ અહીંયા એક સ્ટ્રિંગ છે મારી પાસે. હિયર ઇઝ ધી સ્ટ્રિંગ. આઈ હેવ ટુ ડિફાઇન ધી ફોર્સ ઇન ધી વન એન્ડ વી હેવ ટુ કનેક્ટેડ વિથ ધી વોલ. ડન? એને મેં વોલ સાથે કનેક્ટ કરી દીધું બીજાને. આફ્ટર દેટ હું અહીંયા કંઈક ફોર્સ એપ્લાય કરું અપ એન્ડ ડાઉન. સો સમ ઓફ ધી વેવ હેવ બીન ક્રિએટ. એક ડિસ્ટર્બન્સ આમ ચાલે છે આગળ. અપ એન્ડ ડાઉન ડિસ્ટર્બન્સ ચાલે છે ઓન ધી સ્ટ્રિંગ ઉપર એક ડિસ્ટર્બન્સ ક્રિએટ થયું. ધીસ ઇઝ નોન એઝ ધી વેવ. વેવની અંદર પાર્ટિકલ મોશન આવે. પાર્ટિકલ ડુ નોટ ટ્રાવેલ ઇન ધી વેવ બટ પાર્ટિકલ હેવ ઓસિલેટ્સ. પાર્ટિકલ છે ને એ ટ્રાવેલ નથી કરતા. ધ્યાન રાખજો, પાર્ટિકલ છે એ ટ્રાવેલ નથી કરતા બટ પાર્ટિકલ છે ને એ ઓસિલેટ્સ થાય છે મીન પોઝિશનની અંદર. અપ એન્ડ ડાઉન વેન વેવ હેવ ટુ બી ડિફાઇન એટ ધેટ ટાઈમ. અપ એન્ડ ડાઉન એની અંદર છે ને ઓલરેડી પાર્ટિકલ મોશન કરે છે. પાર્ટિકલ છે ને આફ્ટર ધી પાસિંગ ધી વેવ પાર્ટિકલ છે ને પોતાની જે પ્લેસ છે ને એને લીવ નથી કરતા. મીડિયમની એક ડિસ્ટર્બન્સ છે. ફોર એક્ઝામ્પલ સાઉન્ડ વેવ છે એ મીડિયમની અંદર પ્રપોગેટ થાય એટ ધેટ ટાઈમ એ મીડિયમને ટ્રાવેલ કરે છે એટલે અહીંયાની એર છે એ ટ્રાવેલ થાય છે નહીં. ત્યાં ખાલી ડિસ્ટર્બન્સ જ ક્રિએટ થાય છે. જેવું એ સાઉન્ડ વેવ ત્યાંથી નીકળી ગયું એટલે એરના જે પાર્ટિકલ્સ છે મોલેક્યુલ્સ છે પોતાના ઓરિજિનલ પોઝિશન ઉપર એમનેમ રહેશે. એમાં કાંઈ ચેન્જીસ નહીં થાય. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. વોટ ઇઝ વેવ? વેવ ઇઝ ધી એનર્જી. વેવ છે ને વન ટાઈપ ઓફ એનર્જી છે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. યુ કેન ફીલ. તમને ખબર છે ને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ટ્રાવેલ ફ્રોમ ધી સન ટુ ધી અર્થ બટ યુ કેન નોટ સીન બાય યોર આઈસ કે અહીંથી વેવ ગયો નહીં. ઇટ્સ ધી એનર્જી. સનની એનર્જી છે ને
અર્થ સુધી પહોંચે છે તો એ ક્યાંથી આવી? ઇન ટર્મ્સ ઓફ વેવ છે ને ટુ ધી સન, ફ્રોમ ધી સન અર્થ પાસે છે ને પ્રપોગેટ થઈ. આ વસ્તુ છે ને તમારા માઇન્ડમાં રાખજો, ઘુસાડી દેજો. કોઈ એમ બોલતું હોય કે મોમેન્ટમ હેવ ડુ ઇન ટ્રાવેલ, પાર્ટિકલ મોમેન્ટમ, હા, ઇટ્સ રાઇટ, બીકોઝ એનર્જી એન્ડ મોમેન્ટમ બોથ આર ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ઇચ અધર. કોઈ એમ બોલે ને મોમેન્ટમ તોય સાચું છે, કોઈ એમ બોલે એનર્જી તોય સાચું છે. વેવ ઇઝ ધી એનર્જી ટ્રાવેલ ટુ વન એન્ડ ટુ અનધર એન્ડ. એક એનર્જી ટ્રાવેલ થાય છે અહીંયા ફ્રોમ વન એન્ડ ટુ અનધર એન્ડ. તો કે સર આ ડિસ્ટર્બન્સ જે મીડિયમમાં ક્રિએટ થાય ને કેના લીધે થાય? તો કે વોટ ઇઝ ધ રીઝન્સ બિહાઇન્ડ ધેટ? તો કે એની અંદર ડિફરન્સ શું હોય, કઈ ફિઝિકલ પ્રોપર્ટી એના માટે રિસ્પોન્સિબલ છે? સો હિયર ફર્સ્ટ ઇઝ ધી ડિસ્પ્લેસમેન્ટ, second is the pressure difference, third is the density difference, and fourth is the electric and magnetic field. Electric and magnetic field. Due to the electric and magnetic field changes, at that time electromagnetic wave propagate in the medium. Vacuum, air, water, એનાથી કોઈ ચેન્જીસ જ નથી. મીડિયમ ક્યુ છે એનાથી કોઈ લાગતું ઓળખતું જ નથી. તમારું સાઉન્ડ વેવ છે ને પ્રેશર ડિફરન્સ ક્રિએટ કરે છે, ડેન્સિટી ડિફરન્સ ક્રિએટ કરે છે, તો એની અંદર છે ને વેવ ટ્રાવેલ થાય. આ બધા ડિસ્ટર્બન્સ છે. આ ફિઝિકલ પ્રોપર્ટીની અંદર કંઈક ચેન્જીસ થાય ને એટલે વેવ ક્રિએટ થાય. આ ડિસ્ટર્બન્સ છે બધા, ડ્યુ ટુ ધી પ્રેશર ડિફરન્સ, ડ્યુ ટુ ધી ડેન્સિટી ડિફરન્સ, ડ્યુ ટુ ધી ડિસ્પ્લેસમેન્ટ ડિફરન્સ, ડ્યુ ટુ ધી ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક ફિલ્ડ ડિફરન્સ, or electric and magnetic field have been changed with respect to time. At that time wave have been created and wave have been propagated in the medium or vacuum. Done? So that's why you have to remember only one thing. Wave is the one type of energy and energy have been traveled to one end to another end. ખબર કેમ પડે? તો કે માધ્યમની અંદર કોઈ એક મીડિયમ છે એની અંદર ડિસ્ટર્બન્સ ક્રિએટ થયું. કોઈ એક સ્ટેટિક વોટર છે, લેક છે, એની અંદર તમે છે ને સ્ટોન પુટ ડાઉન કરો છો તો વેવ ક્રિએટ થાય ને. બટ જે વોટર છે ને પોતાના વોટર મોલેક્યુલ્સ છે ને દે હેવ ટુ ડિફાઇન ઓનલી અપ એન્ડ ડાઉન. અપ એન્ડ ડાઉન જ થશે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, બાકી કંઈ ચેન્જીસ નહીં થાય. ડન? કન્ફર્મ? આમાં ડાઉટ કોઈને? ઓનલી અપ એન્ડ ડાઉન એમ જ રહેશે. એક એનર્જી હતી જે ટ્રાન્સફર થઈ, કંઈક મોમેન્ટમ આપ્યું, એનર્જી ટ્રાન્સફર થઈ ગઈ. મોલેક્યુલ્સ પોતાના ઓરિજિનલ પોઝિશન ઉપર જ્યાં હતા ત્યાં પાછા આવી ગયા. ડિસ્ટર્બન્સ એકવાર ક્રિએટ થયું, ડિસ્ટર્બન્સ નીકળી ગયું, એનર્જી નીકળી ગઈ. એટ એ પર્ટિક્યુલર ટાઈમ, એટ એ પર્ટિક્યુલર ડિસ્પ્લેસમેન્ટ, એટ એ પર્ટિક્યુલર ડિસ્ટન્સ, ત્યાંથી નીકળી ગઈ એનર્જી. બટ પાર્ટિકલ ઇટ્સ ડિફાઇન ઇટ્સ ઓન પોઝિશન. પાર્ટિકલ પોતાની ઓનલી ફંડામેન્ટલ કન્ડિશન છે ને ત્યાં જ રહે છે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. સો ઓન ધી બિહાફ ઓફ ધી ડિફરન્ટ ટાઈપ ઓફ ધી વેવ, સો વોટ ઇઝ ધી કેટેગરી? સો વોટ ઇઝ ધી ટાઈપ? મેઇનલી ટુ ટાઈપ્સ ઓફ ધી વેવ, mechanical waves and non-mechanical waves. In the particular starting condition, many scientists define only mechanical waves. બધાને એટલી જ ખબર હતી કે મિકેનિકલ વેવ હોય. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ મિકેનિકલ વેવ? વિચ રિક્વાયર્સ ધી મીડિયમ ફોર પ્રપોગેશન, ધી વિચ રિક્વાયર્સ ધી મીડિયમ. કોઈ એક મીડિયમને અંદર વેવ પ્રપોગેટ થાય. વિધાઉટ મીડિયમ છે ને વેવ પ્રપોગેટ ના થાય. ઇટ ઇઝ નોન એઝ ધી મિકેનિકલ વેવ. ઇટ રિક્વાયર્સ ધી મીડિયમ ટુ પ્રપોગેટ. ઇટ મીન્સ મીડિયમની નીડ છે. વિધાઉટ મીડિયમ છે ને કોઈ વેવ પ્રપોગેટ જ નહીં થાય. પહેલાં એવું જ માનતા હતા સાયન્ટિસ્ટ બધા. ઓલ ઓફ ધી સાયન્ટિસ્ટ ડિફાઇન ઓનલી હિયર વી હેવ ટુ ડિફાઇન ધી ઓનલી મિકેનિકલ વેવ્સ. નોન મિકેનિકલ વેવ્સ જેવી કોઈ કેટેગરી હતી જ નહીં. ફોર એક્ઝામ્પલ સાઉન્ડ વેવ છે. પહેલાં છે ને સ્પેસ શું છે એ ખબર જ નહોતી. ફોર એક્ઝામ્પલ સાઉન્ડ વેવ્સ છે તો સાઉન્ડ વેવની અંદર તમને એમ કહે કે વિધાઉટ મીડિયમ ટ્રાન્સફર એ ના થાય. એર છે તો સાઉન્ડ વેવ ટ્રાન્સફર થાય છે વન એન્ડ ટુ અનધર એન્ડ. જો એર નથી તો સાઉન્ડ વેવ પ્રપોગેટ નથી થતો. સિમ્પલ લોજિક છે સર.
તો એમ કે છે સનમાંથી જે વેવ આવે છે અર્થ સુધી પહોંચે છે. પહેલાં ખબર જ નહોતી ત્યાં વેક્યુમ છે. એટલે છે ને સાયન્ટિસ્ટે છે ને ત્યાં ઇમેજિન કર્યું કે અહીંયા કોઈ એક મીડિયમ છે. ઇટ્સ મીડિયમ નેમ ઇઝ ઇથર. ઇથરનું કોઈ એક મીડિયમ છે, એની અંદરથી છે ને સનમાંથી જે વેવ્સ ક્રિએટ થાય છે અર્થ સુધી પહોંચે છે વિથ એનર્જી. કંઈક એનર્જી લાઈન છે ને ઇન ધી ટ્રાન્સફરિંગ ઓર પાસિંગ થ્રુ ધી ઇથર. બટ આફ્ટર ધી મેક્સવેલ્સ ડિફાઇન, મેક્સવેલ નામનો સાયન્ટિસ્ટ આવ્યો, એને ડિફાઇન કર્યું હિયર electromagnetic waves does not require the medium. It is known as the non-mechanical wave. એક સેકન્ડ કેટેગરી આવી, નોન મિકેનિકલ વેવ. તે ડઝ નોટ રિક્વાયર્ડ ધી મીડિયમ. એને કંઈ મીડિયમની નીડ જ નથી. વિધાઉટ મીડિયમ જ એ પ્રપોગેટ થાય છે બધું. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. મીડિયમની કોઈ રિક્વાયરમેન્ટ જ અહીંયા ક્રિએટ નથી થતી. વિધાઉટ મીડિયમ જ આ બધું શું થાય છે, પ્રપોગેટ થાય છે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રહી ગઈ. ઇટ ઇઝ નોન એઝ ધી મિકેનિકલ વેવ. નોન મિકેનિકલ વેવ. Mechanical wave means which requires this medium, it is known as the sound wave. Non-mechanical wave which does not require the medium, it is the light wave. After that, second types of the waves due to the particle motion. પાર્ટિકલ કઈ રીતના મોશન કરે છે ને એની પ્રમાણે એના બે ટાઈપ છે. ઓલું તો જનરલ ટાઈપ્સ હતા, બટ પાર્ટિકલ કઈ રીતના ડિફાઇન થાય છે ને એની ઉપરથી એના બે ટાઈપ છે. ફર્સ્ટ ઓફ ધી ટ્રાન્સવર્સ વેવ એન્ડ સેકન્ડ ઇઝ ધી લોન્જિટ્યુડનલ વેવ. આ ક્યાંક ને ક્યાંક તમે છે ને 9th સ્ટાન્ડર્ડની અંદર સાંભળેલું હશે. ટ્રાન્સવર્સ વેવ એન્ડ લોન્જિટ્યુડનલ વેવ. સર, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટ્રાન્સવર્સ એન્ડ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લોન્જિટ્યુડનલ વેવ? Transverse wave means particle define the motion perpendicular to the wave direction. કોઈ એક વેવ છે, આ વેવ ડાયરેક્શન છે, બટ પાર્ટિકલનું મોશન છે ને એને પરપેન્ડિક્યુલર થાય. દેખાય છે? પાર્ટિકલ ડિફાઇન્સ ધી મોશન, ઇટ્સ પરપેન્ડિક્યુલર ટુ ધી વેવ ડાયરેક્શન. ઇટ ઇઝ નોન એઝ ધી ટ્રાન્સફર વેવ, ટ્રાન્સવર્સ વેવ. ટ્રાન્સવર્સ વેવની અંદર પાર્ટિકલનું જે મોશન છે ને એ અપ એન્ડ ડાઉન થાય, up and down, up and down, but it's perpendicular to the wave direction. વેવની ડાયરેક્શન આ છે પ્રોપોગેશનની, બટ પાર્ટિકલ મુવમેન્ટ છે ને અપ એન્ડ ડાઉન છે. અપ એન્ડ ડાઉન મીન્સ શું થાય? પરપેન્ડિક્યુલર ટુ ધી વેવ ડાયરેક્શન. વેવ ડાયરેક્શનની પરપેન્ડિક્યુલર છે. સેમ ટુ સેમ વી હેવ ટુ ડિફાઇન ધી લોન્જિટ્યુડનલ વેવ. સો ઇટ્સ particle movement is parallel to the wave direction. It's parallel to the wave direction. એ વેવ ડાયરેક્શન ને પેરેલલ હોય. It is known as the longitudinal wave. એને તમે longitudinal wave બોલો છો. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. ફોર એન એક્ઝામ્પલ, તમારા પાસે સ્ટ્રિંગ છે, સ્ટ્રિંગની અંદર જે વેવ ક્રિએટ થાય છે ને એને ટ્રાન્સવર્સ વેવ કહેવાય. વાય સર? બિકોઝ ઇટ્સ પાર્ટિકલ મોશન ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધી વેવ ડાયરેક્શન. બટ સાઉન્ડ વેવનું જે પ્રપોગેશન થાય છે ને, સાઉન્ડ વેવ્સ છે ને એ છે ને નિયર અબાઉટ ટુ ડ્યુ ટુ ધી લોન્જિટ્યુડનલ વેવ્સ કહેવાય બધા. સાઉન્ડ વેવ propagate in the air, something like that they are due to the pressure difference. પ્રેશર ડિફરન્સથી સાઉન્ડ વેવ્સ છે નહીં ક્રિએટ થશે. એ બધી વસ્તુ આપણે સ્ટડી કરવાનું છે. અહીંયા મેં ખાલી તમને એક એક્ઝામ્પલ આપ્યું છે. સાઉન્ડ વેવ છે ને ઇટ ઇઝ ધી લોન્જિટ્યુડનલ વેવ. ઇટ્સ પાર્ટિકલ મોશન ઇન ધી ડાયરેક્શન ઓફ ધી વેવ. વેવની ડાયરેક્શનની અંદર પાર્ટિકલ બોથ આર પેરેલલ ટુ ઇચ અધર. ઇન ધી ટ્રાન્સફર બોથ આર પરપેન્ડિક્યુલર ટુ ઇચ અધર. વિચ બોથ આર ટુ ફિઝિકલ પ્રોપર્ટી? વેવ ડાયરેક્શન એન્ડ પાર્ટિકલ ડાયરેક્શન. બોથ આર પરપેન્ડિક્યુલર. This is known as the transverse. Both are parallel. This is known as the longitudinal. Done? After that, we have to our main concept. આ તમને અત્યાર સુધી હું એ સમજાવતો હતો, what is wave? What is the types of wave? ડાયરેક્ટલી હું તમને ઇક્વેશન કહું ને એના કરતાં what is wave તમારા માઇન્ડની અંદર ક્રિએટ છપાઈ જવું જોઈએ. આને કંઈક વેવ કહેવાય સર. ડન? કન્ફર્મ. આફ્ટર દેટ we have to define general equation of the wave વિધાઉટ સાઇન એન્ડ કોસ. તમે કેમ ડિફાઇન કરી શકો આ ઇક્વેશન વેવનું છે? એ સમજવું પડે પહેલાં. કન્ફર્મ.
ડાઉટ આમાં કોઈને? સો જનરલ ઇક્વેશન ઓફ ધી વેવ એની પાસે છે ને ઘણી બધી ટાઈપના હોઈ શકે. ઇન ટર્મ્સ ઓફ ડિસ્પ્લેસમેન્ટ હોઈ શકે, ઇન ટર્મ્સ ઓફ પ્રેશર હોઈ શકે, ઇન ટર્મ્સ ઓફ ડેન્સિટી હોઈ શકે, ઇન ટર્મ્સ ઓફ ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક ફિલ્ડ હોઈ શકે. બટ મેજોરિટી હિયર વી આર કન્સિડર્ડ ઇન ટર્મ્સ ઓફ ડિસ્પ્લેસમેન્ટ ડ્યુ ટુ ધી ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક ફિલ્ડ. આપણે 12th સ્ટાન્ડર્ડની અંદર છે ને એ સ્ટડી કરવાનું છે. બટ અહીંયા છે ને તમારે સ્ટડી કરવાનું છે વન એન્ડ ઓનલી મિકેનિકલ વેવ્સ, ઓર એમ કહેવાય ને કે ટ્રાન્સવર્સ વેવ મેજોરિટી એન્ડ લોન્જિટ્યુડનલ વેવ મેજોરિટી યુ ટુ સ્ટડી ઇન ધીસ ચેપ્ટર. Simply, it is the one type of classical physics you have to study right now. Some of the types of wave, for an example, matter wave, de Broglie's theorem, particles motion is something like is wave, de Broglie's rule, de Broglie's theorem. It is the quantum physics. અહીંયા જે સ્ટડી કરો છો ને ક્લાસિકલ ફિઝિક્સ છે. Here is the classical physics. We cannot consider the right now quantum physics. એ 12th સ્ટાન્ડર્ડની અંદર તમે ઓલરેડી સ્ટડી કરવાના છો. એ ત્યારે ડિટેલમાં જોઈએ. એટલે તમારી સામે છે ને ડિસ્પ્લેસમેન્ટ, પ્રેશર એન્ડ ડેન્સિટી વધારે આવશે, બટ મેજોરિટી તમારા સામે ડિસ્પ્લેસમેન્ટ જ હશે. સો હિયર ધી ગ્રાફ ઓફ ધી વેવ, હિયર ઇઝ ધી ડિસ્ટન્સ કવર્ડ ઇન ધી મીડિયમ એન્ડ વાય ઇઝ ધી ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધી પાર્ટિકલ અપ એન્ડ ડાઉન. અપ એન્ડ ડાઉન જે પાર્ટિકલ થવાનો છે એનું ડિસ્પ્લેસમેન્ટ છે. વેન વેવ્સ હેવ બીન ટ્રાન્સફર ઓર પ્રોપોગેટ એટ એ પર્ટિક્યુલર ટાઈમ. ડન. વેવ એક્સ ડિસ્ટન્સ કવર કરે છે. પાર્ટિકલ જ્યારે વેવ પાસ આઉટ થાય છે ત્યારે પાર્ટિકલ કેટલું ડિસ્પ્લેસમેન્ટ કરે છે ઇટ્સ ઓન પોઝિશન ફ્રોમ ઇટ્સ મીન પોઝિશનથી પાર્ટિકલ કેટલું અપ એન્ડ ડાઉન થાય છે. એ બધી વસ્તુ અહીંયા સમજવાની છે. સો હિયર ડિસ્પ્લેસમેન્ટ ઇઝ ડિપેન્ડ ઓન ધી એક્સ ડિસ્ટન્સ એન્ડ વન એન્ડ ઓનલી ટાઈમ. વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ કોઈ ડિસ્પ્લેસમેન્ટ, કોઈ ડિસ્ટન્સ કવર કરે છે તો તમારે ત્યાં ટાઈમ તો કન્સિડર કરવો જ પડે. વિધાઉટ ટાઈમ યુ કેન નોટ ડિફાઇન ધી એની મોશન, એની પ્રપોગેશન. વિધાઉટ ટાઈમ તમે એમ બોલી નહીં શકો કે અહીંયા કંઈક પ્રપોગેટ થયું ઓર ડિફાઇન મોશન થયું. મોશન થાય છે, વેલોસિટી છે, એક્સલેશન છે, ઓમેગા છે, તો વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ જ આ બધું કન્સિડરેશન થાય. ડન. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રહી ગઈ, આ વસ્તુ ભૂલાશે નહીં ને. વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ યુ હેવ ટુ કન્સિડર ઓલ ઓફ ધી વેવ મોશન. કન્ફર્મ. સો ધેટ્સ વાય વી હેવ ટુ રાઇટ ડાઉન વાય ઇઝ ધી ફંક્શન ઓફ એક્સ એન્ડ ટી. વાય મીન્સ ડિસ્પ્લેસમેન્ટ. કોનું ફંક્શન છે સર? ડિસ્ટન્સ એન્ડ ટાઈમનું ફંક્શન છે. સો સર અહીંયા આવી રીતના હું લખી નાખું છું વાય ઇઝ ઇક્વલ ટુ 2x plus 3t². So it is known as the wave કારણ કે y is depend on the x as well as t. તો આને તમે એમ કહી શકો છો નો. એના માટે છે ને કન્ડિશન છે, કન્ડિશન ફોર ધી વેવ મોશન. y નું 2 times પાર્શિયલ ડિફરન્સિએશન વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ k. x નું 2 times પાર્શિયલ ડિફરન્સિએશન વિથ રિસ્પેક્ટ ટુ x. ઇટ મીન્સ del square y upon del t square upon del square y upon del x square is equal to k. It means આનું જે રેશિયો ડિફાઇન કરો છો ને એ ફાઇનલી શું આવે? કે આવે. કે મીન્સ કોન્સ્ટન્ટ બટ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આને જ છે ને વેવનું ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય. ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ધી વેવ. આ યાદ દે તો ઠીક છે, બાકી વાંધો નહીં. બાકી આનું જે સોલ્યુશન છે ને યાદ રાખવાનું છે, કારણ કે એને છે ને આપણે કમ્પેર કરવાનું છે કે ના આ વેવ ઇક્વેશન છે કે આ વેવ ઇક્વેશન નથી. ડન. કન્ફર્મ. સો ઇટ ઇઝ ધી ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ધી વેવ. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ વાય શુડ બી ડિફાઇન્ડ ફોર ઓલ ધી વેલ્યુઝ ઓફ એક્સ એન્ડ ટી. એક્સ એન્ડ ટીની કોઈ પણ વેલ્યુ માટે વાય ડિફાઇન થાય જ, થવો જ જોઈએ. ઇટ મીન્સ વાય ઇઝ નોટ ડિફાઇન, વાય ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ આન્સર નહીં આવે કોઈ દિવસ. વાય ઇઝ ઇક્વલ ટુ 0, 1, 2, 3, 4 એ કંઈ પણ આવી શકે છે વેલ્યુ. 0 ઇઝ ધી વેલ્યુ. Infinite is the undefinite constant. It is known as the infinite.
ડન. વાયનો આન્સર કોઈ દી ઇન્ફાઇનાઇટ નહીં આવે. એક્સ અને ટીની કોઈ પણ વેલ્યુ માટે એની પાસે કંઈક ને કંઈક આન્સર હશે, 0થી લઈને અપ ટુ n સુધી. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? સો હિયર ડિફરન્સ, આ જે ડિફરન્શિયલ ઇક્વેશન છે ને એનું સોલ્યુશન કંઈક મેથ્સમાં આવું આવ્યું છે, આપણે એ સોલ્યુશન નથી કરવાનું. આ ડી ઉપરનું ડિફરન્શિયલ ઇક્વેશન છે ને એનું સોલ્યુશન તમારી પાસે કંઈક એવું છે, વાય ઇઝ ઇક્વલ ટુ એફ એ એક્સ પ્લસ ઓર માઇનસ બીટી. y is equal to f in bracket ax પ્લસ ઓર માઇનસ બીટી. ડન. આને છે ને તમારે કમ્પેર કરવાનું. હવે હું તમને એક એક્ઝામ્પલ લઈને સમજાવું છું કે કોઈ પણ ઇક્વેશન વેવ ઇક્વેશન છે કે નહીં તમારે ડિસાઇડ કરવું છે. સો ફોર એન એક્ઝામ્પલ, અહીંયા તમારી પાસે એક ઇક્વેશન છે, પોપ્યુલર એક્ઝામ્પલ છે, y ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ માઇનસ એક્સ માઇનસ વીટી હોલ સ્ક્વેર. સો ધીસ ઇક્વેશન ઇઝ નોન એઝ ધી વેવ ઇક્વેશન ઓર નોટ? તમને કોઈ એવું પૂછ્યું? ડન. તો કેમ ચેક થાય સર? તો કે છે ને એને આની સાથે કમ્પેર કરો. એક્સ પ્લસ બીટી વાળી ટર્મિનોલોજી યસ છે, માઇનસનું માઇનસ એમ નામ રાખો, એક્સ માઇનસ વીટી. આને કમ્પેર કરી શકો એક્સ માઇનસ બીટી સાથે. જો અહીંયા પ્લસ હોય તો પ્લસ લખવાનું, માઇનસ હોય તો માઇનસ લખવાનું. તો અહીંયાની વેલ્યુ શું છે? 1. બીની વેલ્યુ શું છે? તો કે વી. યસ સર, આની જેવું છે. બટ સેકન્ડ કન્ડિશન શું હતી સર? y should be defined for all the values of x and t. તો હું એમ કહું y અનડિફાઇન ના થવો જોઈએ. કોઈ પણ વેલ્યુ લ્યો ને y અનડિફાઇન ના થવો જોઈએ. જો નહીં થાય જોજો. ઇટ મીન્સ આન્સર કોઈ દિવસ ઇન્ફાઇનાઇટ નહીં આવે. પોસિબિલિટી શું છે? એક્સ માઇનસ વીટી -1 લ્યો તો -1 હોલ સ્ક્વેર કરો તો 1 થઈ જાય, પ્લસ થઈ જાય, કારણ કે કોઈ પણ વેલ્યુ માઇનસ લ્યો તો એ પ્લસ જ થઈ જશે, એટલે સ્ક્વેર છે તો એ પ્લસ જ થઈ જશે સર. ચાલો, ખરાબમાં ખરાબ કન્ડિશન ધારી એક્સ માઇનસ વીટી ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો એનો મતલબ શું થઈ ગયો? y ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ 0 -0, ઇટ મીન્સ e રેસ ટુ 0. e રેસ ટુ 0 શું થાય? 1. જો y ની વેલ્યુ મળી. હવે એક્સ માઇનસ વીટી ઇન્ફાઇનાઇટ હોય તો એ શું થાય? y ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ હોલ સ્ક્વેર. ઇન્ફાઇનાઇટ સ્ક્વેર મીન્સ ઇન્ફાઇનાઇટ જ થાય. e રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ થયું, માઇનસ સાઇન પ્લસ કરવી છે તો y ઇઝ ઇક્વલ ટુ 1 અપોન e રેસ ટુ ઇન્ફાઇનાઇટ. થાય કે ના થાય? તો માઇનસ જે પાવર હતી પ્લસ થઈ ગઈ, 1 અપોન ઇન્ફાઇનાઇટ e રેસ ટુ ઇન્ફાઇનાઇટ થયું. e રેસ ટુ ઇન્ફાઇનાઇટ મીન્સ શું થાય? કંઈક તમારી પાસે આવું વેલ્યુ આવી ગઈ, y ઇઝ ઇક્વલ ટુ 1 અપોન e રેસ ટુ ઇન્ફાઇનાઇટ. તો અહીંયા આન્સર 1 અપોન ઇન્ફાઇનાઇટ જ આવે. 1 અપોન ઇન્ફાઇનાઇટ શું થાય? 0. કોઈ પણ ઇન્ફાઇનાઇટ પાવર હોય એટલે ઇન્ફાઇનાઇટ જ આન્સર આવે. 1 અપોન ઇન્ફાઇનાઇટ 0, y ની વેલ્યુ ડિફાઇન થઈ. ચાલો, બીજી એક કન્ડિશન છે, એક્સ માઇનસ વીટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ ગેસ કરો તો y ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ હોલ સ્ક્વેર. માઇનસ ઇન્ફાઇનાઇટનો હોલ સ્ક્વેર કરો તો માઇનસ નીકળી જાય, તો વળી પાછો આન્સર શું હોય? y ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ, વળી પાછું ડિનોમિનેટરમાં લઈ જાઓ તો y ઇઝ ઇક્વલ ટુ 1 અપોન e રેસ ટુ ઇન્ફાઇનાઇટ મળે. યસ સર, કન્ફર્મ? ડન. તો આન્સર વળી પાછો શું આવ્યો? 1 અપોન ઇન્ફાઇનાઇટ. આન્સર શું આવે? 0. એટલા માટે હું એમ કહી શકું કે વાયની વેલ્યુ ડિફાઇન થાય છે ને આના જેવું ઇક્વેશન છે. વાયની વેલ્યુ ઇન્ફાઇનાઇટ આન્સર કોઈ દિવસ નહીં આવે. કોઈ પણ વેલ્યુ લઈ લો. હાલો, મેં ખરાબમાં ખરાબ સિચ્યુએશન મેં લઈ લીધી. તમે ગમે તે વેલ્યુ મૂકે ને ગમે તે, કોઈ દિવસ વાયની વેલ્યુ ઇન્ફાઇનાઇટ નહીં આવે. જો ઇન્ફાઇનાઇટ આવતી હોય ને તો આ વેવ ઇક્વેશન નથી. ધીસ ઇઝ નોટ એ વેવ ઇક્વેશન. કન્ફર્મ? ચાલો, એ નીચેનું એક્ઝામ્પલ છે તમારી પાસે. y ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 2x પ્લસ બીટી. તો 2x પ્લસ બીટી તમારે ઓને ભેગું કમ્પેર કરી શકો ax પ્લસ બીટી સાથે. a ઇઝ ઇક્વલ ટુ 2 છે, b ઇઝ ઇક્વલ ટુ 3 છે. યસ સર, સાચું છે. બટ હવે આની કોઈ પણ વેલ્યુ માટે છે ને y ડિફાઇન થવું જોઈએ. હવે જો 2x પ્લસ બીટી ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લો તો y ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 0. 1 અપોન 0 શું થઈ જાય? ઇન્ફાઇનાઇટ. ધીસ ઇઝ નોટ એ વેવ ઇક્વેશન. કોઈ દિવસ yની વેલ્યુ, એની ઓફ ધી x વેલ્યુ ઓર t વેલ્યુ, y is always defined 0 to n. When y is not defined, so this is not a wave equation. જો y ડિફાઇન નથી થતો ને તો આ ખોટું છે. ડન? કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? તો વેવ સ્પીડ કોને કહેવાય? વેવ સ્પીડ. વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ધી વેવ સ્પીડ. તો y ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ ઓર માઇનસ બીટી છે તો કોએફિશિયન્ટ ઓફ ટી અપોન કોએફિશિયન્ટ ઓફ એક્સ. કોએફિશિયન્ટ ઓફ ટી શું છે? બી. કોએફિશિયન્ટ ઓફ એક્સ શું છે? એ. તો બી અપોન એને છે ને વેવ સ્પીડ કહેવાય. તો કે સર આ યાદ રાખી લેજો, કોએફિશિયન્ટ ઓફ ટી અપોન કોએફિશિયન્ટ ઓફ
x. So that means b upon a, it is the wave equation. ડાઉટ આમાં કોઈને નહીં ને? તો સર તમે દર વખતે છે ને આમ લખો છો y ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ ઓર માઇનસ bt. પ્લસ હોય તો શું ને માઇનસ હોય તો શું? પ્લસ એન્ડ માઇનસ સાઇન ડિફાઇન્સ ધી પ્રોપોગેશન ઓફ ધી વેવ. When you have to consider ax plus bt, y is equal to ax plus bt. So that's why ax is positive છે, bt positive છે. When both are have a same sign. Same sign means આવું હોઈ શકે minus ax minus bt. ax એ minus છે, bt minus છે. When both the terminology have a same sign, it means wave traveling in negative x direction. જો બેયની સાઇન સેમ હોય ને ax અને બીટીની, જો આ બે પોઝિટિવ છે ને આમાં બે નેગેટિવ છે, ધેટ મીન્સ વેવ ટ્રાવેલિંગ ઇન નેગેટિવ એક્સ ડાયરેક્શન. વેવ ટ્રાવેલ્સ થશે ને નેગેટિવ એક્સ ડાયરેક્શનમાં જ થશે. આફ્ટર ધેટ વેન વી કન્સિડર ax માઇનસ બીટી, આનો મિનિંગ શું? ax પોઝિટિવ છે, બીટી નેગેટિવ છે. સેકન્ડ ઇઝ માઇનસ ax પ્લસ બીટી. ax નેગેટિવ છે, બીટી પોઝિટિવ. બોથ હેવ એ ઓપોઝિટ સાઇન. When we are considered both have a opposite sign, first is plus, second is minus, or first is minus, second is plus, at that time wave traveling in positive x direction. આ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી પાર્ટ છે, એનસીઆરટીમાં નહીં સમજવા મળે. વેન યુ હેવ ટુ કન્સિડર ax પ્લસ બીટી or minus ax minus bt, when both terminology have a same sign, that means wave traveling in negative x direction. When ax minus bt and minus ax plus bt both have a opposite sign, so wave traveling in positive x direction. Confirm? Doubt આમાં કોઈને નથી ને? ડાઉટ? કન્ફર્મ? ડન? ચાલો તો આની ઉપર એક એક્ઝામ્પલ લઈએ. y ઇઝ ઇક્વલ ટુ 1/5 પ્લસ એક્સ માઇનસ 2t સ્ક્વેર. આ કંઈક ઇક્વેશન છે વેવનું. તો અહીંયા તમારી પાસે વેવ વેલોસિટી જોઈ છે ને એમ્પ્લિટ્યુડ ઓફ ધી પાર્ટિકલ જોઈ છે. તો આને તમે સીધું કમ્પેર કરો. 10 કોન્સ્ટન્ટ છે, 5 કોન્સ્ટન્ટ છે, ચેન્જ શું થાય? x માઇનસ 2t ચેન્જ થાય. તો આને કમ્પેર કોની ભેગું કરવાનું? ax માઇનસ bt સાથે કમ્પેર કરો. તો અહીં એની વેલ્યુ શું છે? 1 છે. બીની વેલ્યુ શું છે? 2 છે. તો અહીંયા v ઇઝ ઇક્વલ ટુ કોએફિશિયન્ટ ઓફ t અપોન કોએફિશિયન્ટ ઓફ x. સો 2/1 મીન્સ 2 મીટર પર સેકન્ડ થાય. ફરીથી એક વખત અહીંયા 10 કોન્સ્ટન્ટ છે, 5 કોન્સ્ટન્ટ છે, વધ્યું શું? x માઇનસ 2t. આને કોની ભેગું કમ્પેર કરવાનું? ax માઇનસ bt સાથે. વેવ સ્પીડ મીન્સ વોટ? વેવ વેલોસિટી મીન્સ કોએફિશિયન્ટ ઓફ b. બીનો કોએફિશિયન્ટ ઓફ t. ટીનો કોએફિશિયન્ટ શું છે? 2 અપોન કોએફિશિયન્ટ ઓફ ધી x. એક્સનો કોએફિશિયન્ટ છે 1. સો 2/1 ઇટ મીન્સ 2 મીટર પર સેકન્ડ. ડન. હવે તમને એમ કે છે એમ્પ્લિટ્યુડ ઓફ ધી પાર્ટિકલ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એમ્પ્લિટ્યુડ? Amplitude means maximum displacement in one direction. આ મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ થાય ને એના માટે શું નીડ છે? મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ ઇન વન ડાયરેક્શન, ધેટ મીન્સ છે ને એમ્પ્લિટ્યુડ થાય. તો આની વેલ્યુ મેક્સિમમ, એના માટે આ 10 તો કોન્સ્ટન્ટ છે, 5 કોન્સ્ટન્ટ છે, આની વેલ્યુ કેવી આવી જોઈએ? મિનિમમ આવી જોઈએ. આવી જોઈએ કે ના આવી જોઈએ? આ ડિનોમિનેટર મિનિમમ હશે ને તો આ મેક્સિમમ હશે. યસ સર, સિમ્પલ છે. ડિનોમિનેટર મિનિમમ હશે ને તો આ ડિસ્પ્લેસમેન્ટ મેક્સિમમ હશે. યસ સર. સો એનો મિનિંગ શું થયો? સર આની મિનિમમ વેલ્યુ શું? -1, -2, -3 લઈ શકો, પણ અહીંયા -1 લ્યો ને, x -2 એનો સ્ક્વેર થઈ જાય તો પ્લસ થઈ જાય. તો આની મિનિમમ વેલ્યુ થાય 0. ઇટ ઇઝ ધ મિનિમમ ટુ મિનિમમ વેલ્યુ ઓફ ધી x -2t. કોઈ એમ કે -10 લ્યો, -100 લ્યો, બટ એનો સ્ક્વેર છે, એનો સ્ક્વેર થશે ને તો વેલ્યુ પાછી પોઝિટિવ જ થઈ જશે. તો આની મિનિમમ વેલ્યુ 0 હોય તો યસ સર, મિનિમમ વેલ્યુ 0 તો વધ્યું શું? 10/5. સો ધેટ્સ વાય ધીસ વેવ મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ ઓર એમ્પ્લિટ્યુડ ઇઝ 2 મીટર. તો અહીંયા આ વેવનું મેક્સિમમ તમારા પાસે ડિસ્પ્લેસમેન્ટ છે એ કેટલું છે? તો કે 2 મીટર છે. એન્ડ વોટ ઇઝ ધ વેલોસિટી? 2 મીટર પર સેકન્ડ. કન્ફર્મ? સેમ ટુ સેમ વી હેવ ટુ ડિફાઇન ધી સેકન્ડ.
Here we have to define one of the displacement y is equal to 1 upon 1 plus x square. T is equal to 0 time પાસે ડિસ્પ્લેસમેન્ટ છે. સેકન્ડ છે y is equal to 1 upon 1 plus x minus 1 હોલ સ્ક્વેર. T is equal to 2 ટાઈમ માટે ડિસ્પ્લેસમેન્ટ છે. તમને શું ફાઇન્ડ આઉટ કરવું? ફાઇન્ડ ધી વેવ વેલોસિટી. તો કાંઈ નથી કરવાનું તમારે. જ્યાં x કે x minus 1 દેખાય છે ત્યાં તમારે શું કરી દેવાનું ખબર છે? y is equal to 1 upon 1 plus ax plus bt હોલ સ્ક્વેર. સ્ક્વેરનો સ્ક્વેર એમને રાખવાનો. તો અહીંયા ટી ઇઝ ઇક્વલ ટુ શું મૂકી દેવાનું? 0. ટી ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી દો તો આ નીકળી જાય. તો વધ્યું શું? તો કે સર વાય ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 1 પ્લસ ax હોલ સ્ક્વેર વધ્યું. તો અહીંયા તમે આમ લખી શકો 1 અપોન 1 પ્લસ a સ્ક્વેર એક્સ સ્ક્વેર. તો એક્સ સ્ક્વેર આના જેવું જ થઈ ગયું કે ને અહીંયા એની વેલ્યુ શું છે? 1 છે. જો આ તો અહીંથી તમને એની વેલ્યુ 1 મળી. શું મળી? એની વેલ્યુ શું મળી? 1 છે. સેમ ટુ સેમ આમાં કરો. આ સેમ ટુ સેમ આમાં y ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 1 પ્લસ ax પ્લસ bt હોલ સ્ક્વેર. ટીની વેલ્યુ શું મૂકી દો? 2 મૂકી દો. 2 મૂકી દો છે અહીંયા. ને એની વેલ્યુ હમણાં કોઈ દીક ના થાય. ડન. તો અહીંયા તમારે છે ને વેલ્યુ મૂકો y ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 1 પ્લસ x પ્લસ 2t હોલ સ્ક્વેર. થાય કે ના થાય? હવે x પ્લસ 2t નાની સાથે સરખાવો. ડન. x પ્લસ 2t ને આની સાથે સરખાવો. તો અહીંયા x પ્લસ 2t નહીં, y ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 1 પ્લસ ax પ્લસ bt હોલ સ્ક્વેર. એની વેલ્યુ 1 છે, બીની વેલ્યુ 2 છે. તો અહીંયા y ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 1 પ્લસ x પ્લસ 2b હોલ સ્ક્વેર. આવું થયું કે ના થયું? યસ સર. તો અહીંયા x પ્લસ 2b હોલ સ્ક્વેર છે. તો એના આની સાથે સરખાવો, કમ્પેર કરો. x માઇનસ 1 ને x અહીંયા તમારી પાસે x માઇનસ 1 અહીંયા તમારી પાસે શું આવ્યું? x પ્લસ 2b. તા બેન સરખાવો તો 2b ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 આવે. 2b ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1. તો b ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? માઇનસ 1/2. બીની વેલ્યુ શું આવી? એક્સનું એક્સ એમ નામ કમ્પેર કરવાનું છે. એની વેલ્યુ 1 છે તો 1 છે. તો અહીંયા 2b ઇઝ ઇક્વલ ટુ શું છે? માઇનસ 1 છે. b ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? માઇનસ 1/2. વોટ ઇઝ ધ વેવ વેલોસિટી? વેવ વેલોસિટી મીન્સ કોએફિશિયન્ટ ઓફ ટી અપોન કોએફિશિયન્ટ ઓફ એક્સ. કોએફિશિયન્ટ ઓફ ટી છે એ શું આવ્યું સર? કોએફિશિયન્ટ ટીનો કોએફિશિયન્ટ શું હોય? બી હોય તો માઇનસ 1/2. એક્સનો કોએફિશિયન્ટ એ હોય તો એની વેલ્યુ 1 આવી. તો અહીં આન્સર આવ્યો સર માઇનસ 1/2. માઇનસ સાઇન ઇન્ડિકેટ્સ ધી ડાયરેક્શન. સો ઇન ટર્મ્સ ઓફ મેગ્નિટ્યુડ ઇઝ 1/2. સો આન્સર ઇઝ 1/2 મીટર પર સેકન્ડ. તો આન્સર શું આવ્યું? 1/2 મીટર પર સેકન્ડ. જુઓ જી, તમારે આ નથી જોવાનું. તમારી પાસે આમ છે ને 1 અપોન 1 પ્લસ ax પ્લસ bt હોલ સ્ક્વેર. ટીની વેલ્યુ 2 મૂકી દો. પછી આને કમ્પેર કરો. કમ્પેર કરો તો બીની વેલ્યુ મળી, એની વેલ્યુ મળી. આ ટીનો કોએફિશિયન્ટ છે, આ એક્સનો કોએફિશિયન્ટ છે. બી અપોન એ કરો. બી તમારી પાસે માઇનસ 1/2 આવ્યું. અપોન 1 કરો. માઇનસ સાઇન ડિફાઇન્સ ધી direction. In terms of magnitude, we are considered the plus. So that's why here coefficient of t upon coefficient of x. In terms of magnitude, we are considering the plus. 1/2 upon 1. 1/2 means 0.5 meter per second. Done? Without sine and cosine function. Sine and cosine function નો યુઝ કર્યા વગર કોઈ એમ તમને કહે છે કે તમે નક્કી કરો, યુ હેવ ટુ ડિસાઇડેડ ધીસ ઇઝ ધી વેવ ઇક્વેશન ઓર નોટ. તો તમારે સીધે સીધું કમ્પેર કરવાનું એક્સ પ્લસ બીટી સાથે. કમ્પેર કર્યા પછી વાયની પોસિબલ વેલ્યુ મળે છે કે નથી મળતી એ તમારે ચેક કરવાનું. ડન? આવશે તમારા માઇન્ડમાં રાખજો. નેક્સ્ટ લેક્ચર ઇટ ઇઝ ધી બેઝિક લેક્ચર ઓફ ધી વેવ. તમે બધા સાઇન અને કોસાઇન ફંક્શન બહુ સારી રીતે ભણેલા સર. વેવ ઇક્વેશન વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ ઓર માઇનસ 5. એ ઇક્વેશન છે આના પછીના જ લેક્ચરની અંદર આવશે. વોટ ઇઝ ધી સાઇન એન્ડ કોસાઇન ફંક્શન, વોટ ઇઝ ધી એમ્પ્લિટ્યુડ, વોટ ઇઝ ધી પીરિયડિક ટાઈમ, વોટ ઇઝ ધી વેવ લેન્થ, વોટ ઇઝ ધ ફ્રીક્વન્સી, વોટ ઇઝ ધ વેવ નંબર. મેની ફિઝિકલ પ્રોપર્ટી ઇન્ટ્રોડ્યુસ ઇન ધીસ નેક્સ્ટ લેક્ચર. આ તમારો બેઝિક લેક્ચર હતો.
ડન. એટલે આ વસ્તુ તમે માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. આ બેઝિક લેક્ચર છે. ડન. કન્ફર્મ. નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર ત્યાં છે, ત્યાંથી સીધા નીટમાં જાઓ છો તમે લોકો. પણ વોટ ઇઝ વેવ, વોટ ઇઝ ધ વેવ ઇક્વેશન, સિમ્પલ બેઝિક વેવ ઇક્વેશન. ન જ આવા ક્વેશ્ચન બહુ ઓછો પૂછાય છે, પણ ધારો કે પૂછી લીધો આપને, થિંક અબાઉટ ધેટ. સો વોટ હેપન, તો આપને ખબર હોવી જોઈએ, આપણે કંઈ લીવ નથી કરતા. કન્ફર્મ. આ વસ્તુ તમારા માઇન્ડમાં રહી ગઈ. આખી પીડીએફ છે વેવની, ઉતાર લેવાની છે. આગળ પાછળ હોય તો થોડુંક ધ્યાન રાખો, થોડીક મહેનત વધારી દો, જેથી કરીને તમે લોકો છો ને ટાઈમ ટુ ટાઈમ તમે જ્યારે સ્કૂલ ઓપન થશે એટ ધેટ ટાઈમ તમે ત્યાં જ હોય જ્યાં આપણે પૂરું કર્યું હોય. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. થોડુંક મહેનત છે એમાં ઇન્ક્રીઝ કરી દો, એફિશિયન્સીને ઇન્ક્રીઝ કરી દો, મેન્ટલ એબિલિટી ઇન્ક્રીઝ કરી દો. ડન. કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને કોલ કે મેસેજ કરીને પૂછી શકો છો. ડન. કન્ફર્મ. ચાલો, વેરી ગુડ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભેગા થઈએ, પાછા વેવ્સને ડિફાઇન કરીએ બહુ સારી રીતે. ડન. થેન્ક યુ વેરી મચ. સ્ટે હોમ, સ્ટે સેફ.